રિક્ષા પર તોતિંગ વૃક્ષ પડતા દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રિક્ષા પર તોતિંગ વૃક્ષ પડતા દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ. વડોદરાના લાલબાગ વિસ્તારમાં સવારે 11:30 વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા દબાઈ હતી. લાલબાગ બ્રિજ કરતી વખતે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાયા હતા, જ્યારે રિક્ષાનો કૂરચો ફેલાઈ ગયો હતો. બનાવોને પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જવાનોએ વૃક્ષ કાપીને રિક્ષા તેમજ દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ મદદે આવી હતી. અત્યારે એક વડનું ઝાડ છે તે નીચે પડી ગયેલું હતું, એમાં એક રિક્ષા અને એક ગાડી દબાયેલી હતી. મને ફોન આવતા તાત્કાલિક ધોરણે હું અને મારા કાર્યકર્તાઓ છે, મારા ભાઈઓ છે, બધા પણ પબ્લિક અહીંયા સાથે સપોર્ટમાં છે, એટલે વાંધો નહીં આવે. કાકાને SSG હોસ્પિટલમાં અત્યારે 108 થ્રુ મોકલેલી છે. એ મોસમની કામગીરી થઈ રહી છે અને કેટલી વખત આવી રીતે હડતાળ થાય છે, શું કહે? એટલે એ તપાસનો વિષય તો નથી, પણ અત્યારે ઝાડ છે, હવે ઝાડ પડ્યું છે, એનો કેવી રીતે પડ્યું છે એ તો હવે અત્યારે જોઈશું અમે, અને આ કામગીરી ચાલુ છે. અત્યારે આ વડનું ઝાડ સાઈડ પર ખસાય છે. લાલબાગ બ્રિજ વોર્ડ નંબર 13 માં આવેલો લાલબાગ બ્રિજ પાસે વડનું જૂનું ઝાડ ધરાશાયી થતાં એક રિક્ષા ચાલક અને એક 4-વ્હીલર ગાડી લઈને જઈ રહ્યા હતા. રિક્ષા ચાલક ઉપર મોટું થડિયું પડતા એને વધારે પડતું વાગ્યું છે હાથે અને પગે. પણ જેવી અહીંયા અમારા કાર્યકર્તા શ્રી ગાયકવાડનો મને ફોન આવ્યો, તરત જ મ્યુનિસિપલ કમિશનર સાહેબને જાણ કરી અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે આવી ગઈ, બચાવ કામગીરી કરી અને કાકાને અત્યારે બહાર કાઢી રહ્યા છે.